ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો ને? ચલો તો હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર આજે શરૂ કરવાના છીએ. લોગેરિધમનું ચેપ્ટર નંબર 1 જે હતું એ આપણે કમ્પ્લીટ કર્યું છે. એના બધા જ એક્ઝામ્પલ તમારી નોટમાં એક વાર બે વાર તમને જેટલો સમય મળે એ પ્રેક્ટિસ કરતા રહેજો અને એકદમ પરફેક્ટ થઈ જજો. ચલો હવે ચેપ્ટર નંબર 4 આપણે શરૂ કરીએ છીએ. 2 પછી કરીશું. ચેપ્ટર નંબર 2 એ ટ્રિગ્નોમેટ્રી છે આપણું, એને આપણે પછી રાખીએ છીએ. ચેપ્ટર નંબર 4 એનું નામ અને થોડો કોન્સેપ્ટ તમારા માટે થોડો ન્યૂ છે, નવો છે. એનું નામ છે ડિટર્મિનન્ટ્સ એન્ડ મેટ્રાઇસિસ, એટલે કે મેટ્રિક્સ પણ કહે છે ઘણીવાર એને. હવે અહીંયા ગુજરાતીમાં એને કહીશું નિશ્ચાયક અને શ્રેણિક. આ બંને વસ્તુને આપણે સમજવાની છે આજે. પહેલો આમાં વધારે સિલેબસ નથી રાખ્યો આપણે. જીટીયુની જે બુક છે એમાંથી થોડો સિલેબસ આપણે એમાં કટ પણ કરેલો છે. જે રિક્વાયર્ડ પોર્શન છે એટલા જ રાખેલા છે. એટલે જે લોકોને આપણે અહીંયાથી તમને પીડીએફમાંથી એક્ઝામ્પલની સોલ્વ કરેલી પીડીએફ તમને સેન્ડ કરીશ, એમાં તમે જોજો. મિત્રો, સૌથી પહેલાં આપણે આજે આમાં 3-4 પોઈન્ટ છે. એમાં પહેલો પોઈન્ટ છે કે ભાઈ આ નિશ્ચાયક અને શ્રેણિક શું છે, એટલે એને ઓળખવાના છે. આઈડેન્ટિફિકેશન, એનો આઈડિયા કે ભાઈ નિશ્ચાયક શું છે અને શ્રેણિક છે. તો સૌથી પહેલાં આપણે આજે નિશ્ચાયકને સમજીશું. તો આપણો પહેલો પોઈન્ટ છે ડિટર્મિનન્ટ્સ. શ્રેણિકને પછી લઈએ. તો મિત્રો, અહીંયા હું એક આ રીતે લખું છું, 2 લાઈન કરું છું અને અહીંયા 1, 2, 4 અને 3 આવા નંબર લખું છું. હવે તમારે આને નામ આનું નિશ્ચાયક છે, પણ આપણે એના જુદા જુદા જેમ કોઈ આકૃતિ હોય તો એના જુદા જુદા નામ હોય, ઘટકો હોય. એમ અહીંયા નિશ્ચાયકની જે ફેમિલી છે આખી, એમાં શું હોય કે કેવી રીતે હોય નામ, એ હું તમને સમજાવું, શાંતિથી સમજી લો. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ તો આપણને એવું લાગે છે કે આમાં 2 લાઈન છે. 1, 2 ની એક આડી લાઈન દેખાય છે, હોરિઝોન્ટલ લાઈન, અને એક લાઈન છે 4, 3 ની. એ પણ એક હોરિઝોન્ટલ લાઈન તરીકે આપણે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. તો મિત્રો, અહીંયા જે 1, 2 ની જે આ લાઈન દેખાય છે તમને, એ નિશ્ચાયકની આડી લાઈન છે, હોરિઝોન્ટલ લાઈન છે. અને હોરિઝોન્ટલ લાઈન હોવાથી જે વસ્તુ હોરિઝોન્ટલ અથવા તો આડું હોય એને આપણે નિશ્ચાયકમાં રો કહીશું, અને ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ હાર. આપણે કોઈ વસ્તુ લઈએ, દાખલા તરીકે ફૂલ છે, ફૂલને દોરામાં મૂકી બનાવતા જઈએ, ગોઠવતા જઈએ, તો એક લાંબી ફૂલની એક માળા બને છે, જેને આપણે હાર તરીકે પણ ઓળખીએ છીએ. એ જ રીતે માણસો કે સ્ટુડન્ટની એક લાંબી લાઈન હોય, પહેલી લાઈન, તો એને હાર કહેવાય. કોઈ આ બધું આપણે શીખેલા છે, માટે એ નામ આપીશું આપણે એને. ગુજરાતીમાં હાર કહીશું અને ઇંગ્લિશમાં એને રો, એટલે એક લાઈન, ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો, એવું આપણે બોલતા હોઈએ છીએ. અહીંયા તમને ખ્યાલ આવે છે કે આ સ્ટાર્ટિંગની રો છે, પહેલી, એટલે આપણે એને રો નંબર 1 પણ કહી શકીએ, ફર્સ્ટ રો. એ જ રીતે સહેજ નીચે આવીએ તો અહીંયા તમને બીજી રો દેખાય છે, એટલે કે 4 અને 3 એ પણ રો જ છે, આડી લાઈન છે, એ હાર જ છે, પણ એ સેકન્ડ નંબરની છે. તો આ રીતે કોઈ નિશ્ચાયક લખીને કોઈ એક્ઝામ્પલ હોય અને કોઈ પૂછે કે આમાં પછી સેકન્ડ રો ગઈ, તો તમારા માઇન્ડમાં તરત જ 4 અને 3 નંબર આવવા જોઈએ. જો આ રીતે તમે એને જાણી લેશો તો એક્ઝામ્પલ તો ઠીક છે, પણ જો અહીંયા કોઈ કોમ્યુનિકેશન થશે ત્યારે તમે એ વાક્યને સાથે તમારા જે વિચારો છે એને સેટ કરીને અન્ડરસ્ટેન્ડિંગ કરી શકશો. તો મિત્રો, ખાલી દાખલા ગણવા કે એક્ઝામ્પલને સોલ્યુશન ઇમ્પોર્ટન્ટ નથી. મેથેમેટિક્સમાં લેંગ્વેજને પણ તમારે થોડું રાખવી પડશે, અને એને પર પણ પ્રભુત્વ તમારું થોડું રહે તો વધારે સારું છે, જલ્દી આઈડેન્ટિફિકેશન થાય. મિત્રો, ચલો આપણે હાર વિશે સમજી લીધું. તો અહીંયા એક પહેલી રો થઈ ગઈ 1, 2,
બીજી રો થઈ ગઈ 4 3. ઓકે, હવે ત્રીજી રો છે જ નહીં આમાં, હતી જ નહીં, છે જ નહીં, તો આપણે એને ગણવાની કોઈ જરૂર નથી. ચલો નેક્સ્ટ પૂરું થઈ. હવે અહીંયા બીજી રીતે જો વિચારીએ આપણે, આડી રીતે તો વિચારી લઈએ, હવે એને ઊભી રીતે વિચારો. ચલો વર્ટિકલ પોઝિશનમાં આપણે એને જરા જોઈ લઈએ. તો વર્ટિકલ પોઝિશનમાં જોવાથી અહીંયા તમને 1 અને 4 દેખાય છે ને, 1 અને 4 આવી એક ઊભી લાઈન મળે છે. તો આપણે ઇંગ્લિશમાં કોઈ વસ્તુ સ્ટેન્ડિંગ પોઝિશનમાં હોય, વર્ટિકલ પોઝિશનમાં હોય, તો જનરલી ખાસ કરીને કોઈ બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગમાં જે ઊભી વસ્તુ હોય કે પછી કોઈ વસ્તુ બનાવવી હોય તમારે, તો એ વખતે જ્યારે જે સ્ટેન્ડિંગ પોઝિશનની જે વસ્તુ હોય છે એને આપણે કોલમ કહીએ છીએ. તો માટે અહીંયા આપણે એને નામ આપીશું કોલમ. તો આ જે ઊભી લાઈન છે એને આપણે ઓળખીશું કોલમથી. ગુજરાતીમાં એને કહીશું સ્તંભ. ગુજરાતીમાં એને કહીશું આપણે સ્તંભ. થાંભલો ના કહેતા લે, આમ તો થાંભલા કહેવાય, બધું ઊભું થાંભલા, પણ આપણે સ્તંભ શબ્દ વાપરવાનો સિસ્ટમેટિક. તો અહીંયા આપણે સ્તંભ શબ્દ યુઝ કરીશું. ગુજરાતીમાં સ્તંભ, ઇંગ્લિશમાં કોલમ. ફર્સ્ટ કોલમ છે, પહેલી લાઈન છે, માટે એને કોલમ નંબર 1 કહીશું. આને આપણે કોલમ નંબર 1 કહીશું. તો કોલમ નંબર 1 માં કયા ઘટકો છે? 1 અને 4. ચલો એના પછી નેક્સ્ટ પણ એક કોલમ દેખાય છે 2 અને 3. તો એ પણ એક તમારી કોલમ થશે. તો આ તમારી થશે કોલમ નંબર 2, સ્તંભ નંબર 2. તો અહીંયા આપણે આ જે 1 2 અને 4 3 છે એ આપણા નિશ્ચાયકના કમ્પોનન્ટ ઘટકો છે. આ નિશ્ચાયકના જે ઘટકો છે, કમ્પોનન્ટ જે વેલ્યુ તરીકે નંબર આપેલા છે અંદર, એને તમે આડી લાઈનમાં જોઈ લીધા, ઊભી લાઈનમાં જોઈ લીધા અને એના નામ આપી દીધા. તો આ નામ પણ તમારે યાદ રાખવાના છે. એ એના એડ્રેસ કહેવાય. કોઈ વાર કોઈ પૂછે કે ભાઈ આમાં બીજી લાઈનમાં એટલે કે રો નંબર 2 માં કયા ઘટકો છે, તો તમારું મગજ અથવા તમારી આંખો તરત જ અહીંયા બીજી લાઈનની આડી લાઈન એટલે 4 અને 3 તરત જ ખબર પડી. તો ફરીથી એકવાર જોઈએ, ઊભી લાઈન, આડી લાઈન, બે રીતે નિશ્ચાયકના ઘટકોને આપણે વિભાજિત કરીશું અને ઓળખીશું. ચલો અહીંયા આડી લાઈનમાં જોઈશું તો 1 2 રો કહીશું, 4 3 આડી લાઈન છે માટે એને રો નંબર 2 કહીશું, 1 4 ઊભી લાઈનમાં છે એટલે એને કોલમ નંબર 1 કહીશું, 2 3 ઊભી લાઈનમાં છે એટલે કોલમ નંબર 2 કહીશું. તો બસ આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ નામથી. ઓકે, હવે આમાં ટોટલ આડી લાઈન અને ઊભી લાઈનની જો નંબર્સની વાત કરવામાં આવે કેટલી આડી લાઈન છે, તો મિત્રો અહીંયા તમને બે આડી લાઈન દેખાય છે માટે અહીંયા આપણે 2 લખીએ. સમજો પહેલા હું તમને રો લખીશ અને પછી કોલમ લખીશ. એવો નિયમ છે. આપણે ઇન્ટરમિડિયેટ્સમાં એવો નક્કી કરેલું છે કે સૌથી પહેલા રો લખવાની અને પછી ક્રોસની નિશાની કરવાની અને પછી કોલમ લખવાની. જે નિશ્ચાયકનો પ્રકાર તરીકે ઓળખીશું. કયા પ્રકારનો નિશ્ચાયક છે, 2x2 છે, 3x3 છે, એ આગળ આપણે જોઈશું. તો અહીંયા આડી લાઈનમાં 2 છે અને ઊભી લાઈનમાં 2 છે, એટલે આને આપણે કેવા પ્રકારનો નિશ્ચાયક કહીશું? 2x2 પ્રકારનો. બહુ સિમ્પલ છે. બીજી વસ્તુ તમને અહીંયા એક બીજો નિશ્ચાયક ડ્રો કરીને સમજાવું. ચલો અહીંયા ધ્યાન આપો. હવે નિશ્ચાયકને દર્શાવવા માટે આવી બે ઊભી લાઈન દર્શાવવામાં આવે છે, જેને માનાંક નહીં કહેવાનું. સમજી લેજો. ઘણા સ્ટુડન્ટને અત્યાર સુધીના ગણિતના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છે, આપણી મેથેમેટિક્સમાં કોઈ બે નાની આડી લાઈન આવી રીતે કરીએ તો એને આપણે મોડ્યુલસ અથવા ગુજરાતીમાં માનાંક, ઇંગ્લિશમાં મોડ્યુલસ, મોડ તરીકે ઓળખતા હતા. પણ અહીંયાની જે બે ઊભી લાઈન છે બરાબર, એને આપણે માનાંક નથી અહીંયા. આ સ્પેશિયલી નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ્સને દર્શાવવા માટેની એક સિમ્બોલ છે. બે ઊભી લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. ધ્યાન રાખજો, આ લાઈન એટલે કે નિશ્ચાયક એવું સમજી લેવાનું. અહીંયા એક બીજો નિશ્ચાયક હું લખું છું, 1 2 3 8 5 -1 0 પણ આવી શકે
અને માઇનસ નંબર પણ હોય અને અપૂર્ણાંક નંબર પણ નિશ્ચાયકમાં હોય છે. એટલે અહીંયા હું તમને એક એવો નિશ્ચાયક લખું છું. અત્યારે આપણે અપૂર્ણાંકને નથી લેતા. ચલો, આ નિશ્ચાયકમાં એવું જરૂરી નથી કે ઘટકોનું રિવિઝન એટલે કે રિપીટેશન પુનરાવર્તન ન થાય. એના ઘટકોનું પુનરાવર્તન પણ થઈ શકે છે. એટલે કે બિલોંગ્સ ટુ આ ગમે તે વેલ્યુ અંદર હોય છે. ચલો, આને આડી રીતે વિચારો, ઊભી રીતે વિચારો અને તમે તમારી નોટબુકમાં અને કોમેન્ટમાં રો 1, રો 2 અને રો 3 તમારે લખવાની છે. એ જ રીતે કોલમ 1, કોલમ 2 અને કોલમ 3 પણ તમારે લખવાનું છે. એક હું લખું છું, બાકીના તમારે લખવાનું. મિત્રો, આ નિશ્ચાયકને રીડ કરીએ તો કેવી રીતે રીડ કરવાનું? તો નિશ્ચાયકમાં 1, 2, 3 આવી આપણે એક મેથડ રાખીશું. 1, 2, 3 8, 5, -1 0, -4, 2 આ રીતે આપણે એને રીડ કરીશું, બોલીશું. કોઈ પૂછે કે ભાઈ કયો નિશ્ચાયક છે, અથવા હું બોલીને જ્યારે કોઈ સર તમને લખાવે તો તમારી નોટમાં કેવું લખવાનું? તો તમારે કોઈ શબ્દ બોલે નિશ્ચાયકમાં ઇનડિટર્મિનન્ટ્સ, તો તમારે પહેલા 2 લાઈન કરી દેવાની અને લાઈનની એક બાજુની કરો, એક બાજુની પછી પણ કરી શકાય, કારણ કે તમને ખબર નથી કે તમારો નિશ્ચાયક કેટલો 2/2 છે કે 3/3. એટલે તમારે આ રીતે બોલે કોઈ કે 1, 2, 3 તો એ આડી લાઈનમાં જ બોલશે જનરલી. ઊભી લાઈનમાં બોલવાની અત્યારે કોઈ મેથડ નથી. બોલી શકાય પણ નથી. 1, 2, 3 8, 5, -1 0, -4 અને 2 આ રીતે હું બોલીશ એટલે તમારે લખવાનું છે. પછી એને નિશ્ચય કમ્પ્લીટ થયું. મિત્રો, અહીંયા તમારે આડી લાઈન અને ઊભી લાઈન એટલે કે રો અને કોલમ ઓળખવાના છે. ફર્સ્ટ રો, સેકન્ડ રો, થર્ડ રો. ફર્સ્ટ રોમાં છે 1, 2 અને 3. સેકન્ડ રોમાં છે 8, 5 અને -1. થર્ડ રોમાં આવશે 0, -4 અને 2. આ તમારી રો થઈ ગઈ. કોલમની વાત કરીએ તો મિત્રો, કોલમ તમારી ફર્સ્ટ કોલમ એટલે આપણી લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ થાય તો 1, 8 અને 0 એ ફર્સ્ટ કોલમ થશે. 2, 5 અને -4 એ સેકન્ડ કોલમ થશે. 3, -1 અને 2 થર્ડ કોલમ થશે. તો ડિટર્મિનન્ટ્સને આપણે રો અને કોલમમાં ઓળખી લીધું છે અને લખી પણ શકીએ. તો રો 1 માં કયા ઘટકો આવશે? તો 1, 2 અને 3. બીજી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, વચ્ચે કોમા નથી કરવાનું. જ્યારે ડિટર્મિનન્ટ્સ લખી 1 પછી કોઈ છોકરાઓને ઘણીવાર ટેવ હોય તો અહીંયા શું હોય છે, વચ્ચે થોડી સ્પેસ આપવાની છે, જગ્યા આપવાની છે. એક નંબર લખ્યા પછી થોડો જગ્યા આપવાની. ઘણીવાર એક એવું બની શકે કે અહીંયા એક નંબર હોય 1 ડિજિટ, અહીંયા 2 ડિજિટ હોય. તો જ્યારે 2 ડિજિટનો નંબર હોય તો એમની વચ્ચે સ્પેસ નહીં આપવાની. પણ એક ઘટક પછી જો બીજો ઘટક આવતો હોય તો 2 ઘટકોની વચ્ચે સામાન્ય સ્પેસ રાખવાની છે, જેથી ખબર પડે કે નેક્સ્ટ ઘટક એટલે કે નેક્સ્ટ નંબર્સ અને આ ફર્સ્ટ નંબર એ બંને ડિફરન્ટ છે, અલગ અલગ છે, તમને ખબર પડી ગઈ. રો 2, રો 3 તમારે નોટમાં અને કોલમમાં લખો. મને કોમેન્ટ કરવાની છે. ચલો કોમેન્ટ કરો. રો 2 અને રો 3 કોમેન્ટમાં લખો. બરાબર. એ જ રીતે C1, C2 અને C3. C એટલે કોલમ. કોલમ માટે ગુજરાતીમાં કયો શબ્દ હોય? સ્તંભ. થાંભલો, ઊભી. સ્તંભ હંમેશા ઊભો હોય. અને હાર, રો એટલે હાર. હાર હંમેશા આડી હોય. તો આમાં આડી લાઈન, ઊભી લાઈન તમારે અહીંયા લખવાની છે. ચલો એક કોલમ લખું છું. કોલમ થશે 1, 8 અને 0. લખવાનું છે આડું જ અત્યારે હાલ, પણ એ છે કોલમ. ઓકે, ચલો આ રીતે લખીને મને કોમેન્ટ કરો. ચલો 2 મિનિટ આપું છું, જલ્દી કરો. ઓકે, તો અહીંયા આન્સર થશે 8, 5, -1 0, -4 2 અને આનો આન્સર થશે 8, 5, -1 0, -4 2. તમને સમજ પડી ગઈ હશે. 1, 8, 0, 2, 5, -4 3, -1 અને 2 એ આપણી કોલમ છે. ચલો અહીંયા આપણે નિશ્ચાયકનો પ્રકાર નક્કી કરી લઈએ. તો આ નિશ્ચાયકની અંદર 3 આડી લાઈન છે અને 3 ઊભી લાઈન છે, એટલે માટે 3/3 પ્રકારનો નિશ્ચાયક. આ ડિટર્મિનન્ટ્સ એ 3/3 ટાઈપ્સનો ગણાશે. અહીંયા 3 કોલમ છે અને 3 રો છે, માટે એને 3/3 કહીશું. મિત્રો, સૌથી પહેલા કોલમ લખવામાં આવે છે કે રો? તો સૌથી પહેલા
રો હોય છે ને પછી કોલમ હોય છે, તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઘણીવાર કામ આવી શકે છે, અત્યારે નહીં પણ જરૂર પડે ત્યારે ગમે ત્યારે તમે સમજી શકો છો. ચલો આ પેટર્નમાં આપણે યાદ રાખીશું 3x3 2x2. હવે ઘણા સ્ટુડન્ટને એવું લાગે કે સર આ 2x2 3x3 જ નિશ્ચાયક હોય. કોઈ વાર આવું બની શકે કે ભાઈ આ રીતે 2 1 3 1 4 0 આવો નિશ્ચાયક હોય? ધ્યાન આપો. તો મિત્રો ના, 2 1 3 1 4 0 આની અંદર આડી લાઈન આપણી 2 છે અને ઊભી લાઈન 3 છે, એટલે કે 2x3 ટાઈપ્સ થાય. તો આવો નિશ્ચાયક હોતો નથી, નોટ પોસિબલ. નિશ્ચાયક હંમેશા સ્ક્વેર જ હોય છે. સ્ક્વેરનો મતલબ શું થયો? એની હાર હોય એટલી જ કોલમ, એટલે કે ઇંગ્લિશમાં કહી શકીએ કે નંબર્સ ઓફ રો અને નંબર્સ ઓફ કોલમ સેમ જ હોય છે, તો એને નિશ્ચાયક કહી શકાય. તો નિશ્ચાયકમાં ઓલવેઝ નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ સેમ હોય છે. આપણે આગળ ભણીશું નેક્સ્ટ પોઈન્ટમાં શ્રેણિક, એટલે કે મેટ્રાઇસિસમાં, જેની અંદર નંબર ઓફ કોલમ અને નંબર ઓફ રો સેમ નથી હોતા. તો બંને ડિફરન્સ હા સેમ હોય પણ છે અને નથી હોતા. એટલે શ્રેણિકની અંદર સ્ક્વેર પણ હશે અને રેક્ટેંગલ, એટલે કે સ્ક્વેર ના હોય, એટલે કે નંબર ઓફ કોલમ અને નંબર ઓફ રો સરખી ના પણ હોય. એ તમને જોવા મળશે ત્યારે. અત્યારે આપણે મગજમાં એક વસ્તુ યાદ રાખીશું કે નિશ્ચાયકની અંદર શું હોય છે? હંમેશા સ્ક્વેર હોય છે. નંબર ઓફ કોલમ અને નંબર ઓફ રો સરખી જ હોય છે, તો જ એને નિશ્ચાયક કહેવાય. જો આ પ્રમાણેનો નિશ્ચાયક હોય 2x3 તો એ નિશ્ચાયક નથી, એને નિશ્ચાયક ના કહેવાય. ઓકે, તો બીજો નિશ્ચાયક બનાવો તો કયો બનશે? 3x3 પછી 4x4 બનાવો તો બની શકે. આપણા સિલેબસમાં આપણે બે જ નિશ્ચાયકના સોલ્યુશન શીખવાના છે, 2x2 અને 3x3. તો મિત્રો આજના લેક્ચરમાં તમારા માઇન્ડની અંદર આ વસ્તુ તો પરફેક્ટલી સમજાઈ ગઈ હશે કે નિશ્ચાયકના પ્રકાર 2x2 3x3. નિશ્ચાયક ઓલવેઝ સ્ક્વેર હોય છે. નિશ્ચાયકના ઘટકો, નિશ્ચાયકને આડા ઘટકોને એને હાર અથવા રો કહે છે. ઊભા ઘટકોને નિશ્ચાયકમાં કોલમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો હવે વિકર્ણની આપણે વિકર્ણને પણ યાદ રાખવા પડશે. વિકર્ણ કોને કહેવાય? વિકર્ણ કોને કહેવાય? તો કોઈ ચોરસ હોય, આવી રીતે કોઈ ચોરસ હોય, તો આ ચોરસની અંદર આ રીતે કોઈ ત્રોસી લાઈન દોરીએ છીએ આપણે, સામસામેના એંગલને જોડતી લાઈન ડ્રો કરીએ તો એને આપણે કહીએ છીએ ડાયાગોનલ અથવા વિકર્ણ. બરાબર, ડાયાગોનલ ઇંગ્લિશમાં એને કહીશું વિકર્ણ. હવે વિકર્ણ જે છે ક્રોસ ઉપર કેટલા વિકર્ણ ડ્રો કરી શકાય? હવે ચોરસમાં 2 કરી શકાય. હવે આ 2 વિકર્ણને આપણે નામ આપવાના અહીંયા નિશ્ચાયક. તો નિશ્ચાયકમાં પહેલો વિકર્ણ આપણે સ્ટાર્ટ કરીએ આપણા ઘટક નંબર 1 થી, કમ્પોનન્ટ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ. તો પહેલો ઘટક આપણો 1 છે, ત્યાંથી હું આ રીતે વિકર્ણ ડ્રો કરું, એટલે કે ડાયાગોનલ ડ્રો કરું તો આ રીતે ડ્રો થઈ જાય. પહેલા આપણે આડી લાઈન જોઈ, ઊભી લાઈન જોઈ, હવે ત્રાસી લાઈન જોઈએ. આ ત્રાસી લાઈન જે છે જેને આપણે ડાયાગોનલ તરીકે ઓળખીએ છીએ, વિકર્ણ. તો એમાં ઘટકો કયા આવશે? 1 અને 3. ઓકે, ગુજરાતીમાં આપણે એને વિકર્ણ કહીએ છીએ. તો આ વિકર્ણની રીતે જોઈએ આપણે તો 1 અને 3 ઘટકો આવે. પણ આને કોઈ પરફેક્ટ નામ આપવું પડશે. કેમ? કારણ કે આપણે આની અંદર તો નામ આપેલું રો નંબર 1, રો નંબર 2, કોલમ નંબર 1, કોલમ નંબર 2. પણ આની અંદર ડાયાગોનલમાં આપણે અલગ નામ આપીશું. તો શું નામ આપીશું? તો એની અંદર આપણે નામ આપીશું, ગુજરાતીમાં કહીશું અગ્ર વિકર્ણ અને ઇંગ્લિશમાં કહીશું પ્રિન્સિપલ ડાયાગોનલ. બરાબર, પ્રિન્સિપલ ડાયાગોનલ એટલે મુખ્ય, પહેલું અગ્ર વિકર્ણ. ઓકે, તો પહેલો જે વિકર્ણ જે મેં ડ્રો કર્યો છે અત્યારે એને ધ્યાનથી જોઈ લો. એની શરૂઆત થઈ છે ઘટક નંબર 1 થી. તમે આમ લઈ શકો, આમ લઈ શકો, પણ એની ડિરેક્શન આ જ હોવી જોઈએ. બરાબર, આ બાજુની ત્રોસી લાઈન હોવી જોઈએ. બીજો એક બની શકે છે 4 અને 2 નો, એ ના ચાલે. એને તમે અગ્ર વિકર્ણ ના કહી શકો. ઓકે, માઇન્ડમાં બેસી ગયું? સમજાઈ ગયું? ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. તો આ રીતે જે આડી ત્રોસી લાઈન બને છે 1 3,
એને આપણે કહીશું પ્રિન્સિપલ ડાયાગોનલ, ઇંગ્લિશમાં કહીશું અને ગુજરાતીમાં બોલીશું એને અગ્ર વિકર્ણ. ઓકે, સમજી લીધું? યાદ રાખજો ખાસ, બહુ યુઝ થશે વિકર્ણનો. ચલો એ જ રીતે અહીંયા જુઓ, આપણને એક બીજો વિકર્ણ મળે છે આ બાજુ, જેની અંદર નંબર આવે છે 4 અને 2. તો આ વિકર્ણને પણ ડાયાગોનલ તો કહીશું, પણ એનું નામ બદલી દઈશું. તો એનું નામ શું રાખીશું? અહીંયા પ્રિન્સિપલ આપ્યું, તો આને આપીશું સેકન્ડરી ડાયાગોનલ. સેકન્ડરી ડાયાગોનલ અથવા તો ગુજરાતીમાં કહીશું પ્રતિવિકર્ણ. ઓકે, તો બે વિકર્ણ આપણે નામથી ઓળખી લીધા અને જાણી પણ લીધા, સમજી પણ લીધા. જો આ બાજુની આડી લાઈન હશે નંબર 1 થી, તો એને કહીશું પ્રિન્સિપલ ડાયાગોનલ. અને એના સિવાયનું બાકીનું બે જ વિકર્ણ હોય, એક વિકર્ણ સમજાઈ જાય એટલે એના બીજો એક જ હોય, તો એ બીજો વિકર્ણ એટલે કે ડાયાગોનલનું નામ આપીશું સેકન્ડરી ડાયાગોનલ, પ્રતિવિકર્ણ. તો વિકર્ણને પણ આપણે જાણી લીધા. 3/3 માં પણ આવું બની શકે છે. 3/3 માં વિકર્ણ કેટલો હશે? તો આ વિકર્ણ એક થશે, જેની અંદર ઘટકો આવશે 1, 5 અને 2. તો આપણો કયો થશે? પ્રિન્સિપલ ડાયાગોનલ અગ્ર વિકર્ણ. અને એ જ રીતે બીજો વિકર્ણ થશે અહીંયા, જેનું નામ આપીશું આપણે સેકન્ડરી ડાયાગોનલ, પ્રતિવિકર્ણ. બરાબર, આ સેકન્ડરી ડાયાગોનલ અને આ પ્રિન્સિપલ ડાયાગોનલ. તો આ રીતે આપણે નિશ્ચાયકને આડી રીતે, ઊભી રીતે, આમ કરીને આમથી આમ કોઈ બોક્સ આવે ને અને આપણે કોઈ વસ્તુ આપણે વ્યવસ્થિત જોઈ લઈએ, એમ આજે નિશ્ચાયકને આપણે આગળથી, ઉપરથી, પાછળથી, નીચેથી બધી રીતે એને પરફેક્ટલી ઓળખી લીધો છે અને હવે આપણે એને નહીં ભૂલીએ. બરાબર, તો આ રીતે ઓળખવાનું છે મેથેમેટિક્સને, અને પછી એનો ઉપયોગ કરીને આપણે એક નિશ્ચાયકને બીજા નિશ્ચાયક સાથે કે જે સોલ્યુશન થતા હોય એ બધા સોલ્યુશન આપણે એના કરતા શીખીશું. પહેલાં તો આટલું નોલેજ આપણામાં હોવું જોઈએ. મિત્રો, આજે આપણે સૌથી પહેલાં તો શરૂ કરીશું નિશ્ચાયકનો પ્રકાર. એકવાર રિવિઝન કરી લઈએ. તો નિશ્ચાયકમાં જુદા જુદા પ્રકાર હોય છે, 2x2, 3x3. અહીંયા બે આડી લાઈન, બે ઊભી લાઈન, જેને નામ આપ્યું હતું આપણે રો નંબર 1, રો નંબર 2, કોલમ નંબર 1, કોલમ નંબર 2. અને જો ત્રાસી લાઈન હોય, બરાબર, તો એને નામ આપીશું આપણે, શું આપ્યું? ડાયાગોનલ. પણ ડાયાગોનલમાં નંબર 1 નથી આપ્યા, નંબર 2 નામ એવું નથી આપ્યું, એમાં પરફેક્ટ નામ આપ્યા છે. એક છે નામ પ્રિન્સિપલ ડાયાગોનલ, એટલે આ બાજુની ત્રાસી લાઈન હશે, સ્લેટિંગ લાઈન આ બાજુની હશે, તો એને આપીશું આપણે પ્રિન્સિપલ ડાયાગોનલ. અને આ સાઈડની હશે, આકૃતિ સાથે જોજો, મારી હાથ સામે જોજો, હા અહીંયા, તો એ થશે સેકન્ડરી ડાયાગોનલ, પ્રતિવિકર્ણ. તો વિકર્ણને આપણે નામથી ઓળખી લીધું, સેમ ટુ સેમ અહીંયા થાય છે. આટલું આપણે શીખી ગયા છે. બરાબર, તો તમારી નોટની અંદર આટલું લખો, પછી આપણે એક સોલ્યુશન શીખીએ અને પછીના એક્ઝામ્પલ આપણે ધીમે ધીમે શીખતા રહીશું. ચલો જલ્દી લખી લો. ઓકે, હા, હું જરા રફ કરું છું, તમને જરા એક સોલ્યુશન શીખવાડું છું. આ ચેપ્ટર બહુ સરળ છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. થોડો ઇન્ટરેસ્ટ રાખજો અને ઓળખજો, નામથી જરા એને ઓળખી લેજો. આ નવો માણસ, ઘરમાં નવો ફ્રેન્ડ કે ઘરમાં નવો માણસ કે ગેસ્ટ કે પછી તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ નવો ફ્રેન્ડ આવે તો કેવું આપણે એને ઇન્ટ્રોડક્શન કરીએ છીએ. બસ આજે આપણે ઇન્ટ્રોડક્શન કર્યું, એનું નામ શું છે, કેવી રીતે છે વગેરે આપણે તમને સમજાવ્યું. ઓકે, હવે આપણે થોડા સ્ટાર્ટિંગના એક સોલ્યુશન, નિશ્ચાયકને સોલ્યુશન હોય, એનું ઉકેલ હોય. તો અહીંયા એક નિશ્ચાયક લખું છું જે 2x2 છે. બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. મેં ચેન્જ કર્યા નંબર એટલે તમને ખ્યાલ આવે. આડી લાઈનમાં 1, 2 છે, કહી શકાય રો નંબર 1, રો નંબર 2, 4, 5, કોલમ નંબર 1, 1, 4, 2, 5. ઓકે, અને વિકર્ણ જોઈએ આપણે ડાયાગોનલ, તો 1, 5. ખાસ ડાયાગોનલને યાદ રાખવાના છે, ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આપણો પ્રિન્સિપલ ડાયાગોનલ,
પ્રિન્સિપલ ડાયાગોનલ, ગુજરાતીમાં કહીશું અગ્ર વિકર્ણ. તો અગ્ર વિકર્ણમાં છે 1 અને 5 અને પ્રતિ વિકર્ણ એમાં કોણ છે, કયા ઘટકો છે, 4 અને 2. સેકન્ડરી ડાયાગોનલ 4 અને 2. હવે અહીંયા લખી છે સોલ્વ. આનું સાદું રૂપ આપો અથવા તો સાદું રૂપ કરો કે જવાબ શોધો. સાદું રૂપ આપો, સોલ્વ. તો કેવી રીતે સોલ્વ કરવું, આનો આન્સર શોધો. તો આપણે પહેલા તો વિકર્ણને લખવાનું આ રીતે 1 2 4 અને 5. બહુ સરળ છે, ધ્યાન રાખજો, એક જ વાર ધ્યાન રાખજો આવડી જશે. પછી નીચે ઇઝ ઇક્વલ ટુ કરવાનું, બરાબર. સૌથી પહેલા મારા સ્ટેટમેન્ટ, મારા વાક્યની જરા ધ્યાનમાં રાખો. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર કરો, મલ્ટીપ્લિકેશન કરો. કયા ઘટકો? અગ્ર વિકર્ણ. કયા ઘટકો છે? 1 અને 5. તો આપણે 1 લખીશું અને 5 લખીશું. ગુણાકારમાં લખો. લખી કે મેં બ્રેકેટ એટલા માટે લખેલા છે, કોઈ વાર માઇનસ નંબર હોય તો ભૂલ ના આવે, બરાબર. તો બ્રેકેટ તમે પણ કરજો, સ્ટાર્ટિંગમાં કરજો, પ્રેક્ટિસ થઈ જાય પછી તમારી રીતે તમે ફાસ્ટ કરી શકો. 1 અને 5. મિત્રો અહીંયા એક નિશાની મૂકવાની છે, જે તમારે માઇનસ જ મૂકવાની છે, બરાબર. અગ્ર વિકર્ણનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર. પ્રતિ વિકર્ણમાં 4 અને 2 છે. કોઈ કે મારી સાહેબ 2 પહેલા લખવો છે અને 4 પછી લખવો છે તો બી ચાલે. તમે આ નંબરનો કોઈ મહત્વ નથી, અહીંયા ક્રમનું કોઈ મહત્વ નથી. 5 1 લખો કે 1 5 લખો, આન્સર સેમ આવવાનો. મહત્વનું છે એની સાઇન સાથે લખવું પડે તમારે, નિશાની સાથે. બધા પ્લસ જ ઘટકો છે આપણા, એટલે આપણે પ્લસ લખીએ. અહીંયા માઇનસની સાઇન હોવી કમ્પલસરી છે, આ માઇનસ જ લખવાનું. તો સૂત્ર શું થયું, આની ફોર્મ્યુલા શું થઈ? ગુજરાતીમાં લખીએ તો આની ફોર્મ્યુલા થઈ અગ્ર વિકર્ણનો ગુણાકાર અને ઇંગ્લિશમાં લખશો તો અહીંયા લખશો પ્રિન્સિપલ મલ્ટીપ્લિકેશન ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ માઇનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર. પ્રતિ વિકર્ણના ઘટકનો, પ્રતિ વિકર્ણના ઘટકનો શબ્દ યાદ કરજો. પરફેક્ટલી બોલવું હોય ને તો પ્રતિ વિકર્ણના ઘટકનો, ઘટકો જે આપેલા છે એમનો ગુણાકાર કરવાનો છે, વિકર્ણનો ગુણાકાર નથી કરવાનો. પ્રિન્સિપલ ડાયાગોનલના કમ્પોનન્ટમાં જે વેલ્યુ આપે છે એનો ગુણાકાર કરવાનો છે. જરા સમજી લેજો. એટલે સેકન્ડરી ડાયાગોનલમાં જે વેલ્યુ છે એનો મલ્ટીપ્લિકેશન કરવાનું છે તમારે. તમને એક્ઝામ્પલ, આ શબ્દ તો યાદ રાખવાના છે, લખવાનું નથી તમારે. આ લખવાનું નથી, મગજમાં યાદ રાખવાનું. ફરીથી બોલું ભાઈ, આનો અગ્ર ઘટક, અગ્ર વિકર્ણ કયો કહેવાય? તમે બોલશો કે સાહેબ આ દિશામાં. અહીંયા મેં જે મારી હાથ ફરે છે ત્યાં, એમાં કયા ઘટકો છે? 1 અને 5. તો એનું મલ્ટીપ્લિકેશન કરી લેવાનું. પહેલા એ જ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. ઓકે, કમ્પલસરી માઇનસ મૂકવાનું. માઇનસ મૂકી દીધું. ભાઈ આનો પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર કયો? તો 4 અને 2. ચલો આનું સોલ્યુશન કરો. તો 1 5 જા 5 આવશે, આ માઇનસ કમ્પલસરી, અને 2 4 જા કેટલા થશે? 8. પછી હવે કેલ્સી હોય તો કેલ્સીથી પણ કરી શકાય, અને તમે જાતે આવડે તો જાતે કરી શકો. 5 - 8, આમાં 8 મોટો નંબર છે એટલે આન્સર માઇનસ આવશે, બરાબર. -3 કેમ આવે? કારણ કે 8 બિગ નંબર છે અને સાઇન હંમેશા કોની આવશે? બિગ નંબરની. એવું આપણે આગળના લેક્ચરમાં શીખેલા છે. બહુ સિમ્પલ સોલ્યુશન થયું. 2/2 નું એકદમ સિમ્પલ સોલ્યુશન આપણે આજે શોધ્યું છે. ફરીથી જોઈ લઈએ. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. પછી જે જવાબ આવે એ શું કહેવાય? આ નિશ્ચાયકનો જવાબ કહેવાય. તો આ નિશ્ચાયકનો આન્સર શું થયો ભાઈ? -3. એની મેથડ આ રીતે છે. ઓકે,
સમજાઈ ગયું? આવડવું તો જોઈએ ને, આવડશે જ યાર, એ બધા તો શીખેલા જ છો. ચલો ઓકે, અહીંયા આપણે આજે આટલું રાખીએ છીએ. તમને હું એક એક્ઝામ્પલ આપું છું હોમવર્કનું. ચલો દરેક એનો આન્સર ખાલી કોમેન્ટમાં લખવાનો છે. નોટ્સ તમારો એનો એક્ઝામ્પલ તો નોટમાં ગણવાનો, એનો આન્સર તમારે મને કોમેન્ટમાં લખવાનો છે. આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. એ કેમ ભૂલી જાઓ છો ભાઈ? એ તો કરતા રહો, એવું કરવું પડશે તમારે ને. ચલો હોમવર્કનો એક્ઝામ્પલ છે તમારી પાસે, હું માઇનસનું આપીશ. -1 5 3 -4. ચલો આપણા આ એક જ એક્ઝામ્પલ આપું, બહુ નથી આપતું, બરાબર? તો તમારે આ હોમવર્કમાં આન્સર શોધવાનો છે. ઓકે, ચલો તો પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. એમાં પર ઘણા બધા સોલ્યુશન શીખીશું. જે લોકો બાકી રહી ગયા છે, જેમને સમજ નથી પડી, એમને નેક્સ્ટ લેક્ચરમાં ચોક્કસ પડી જશે. ઓકે, ચલો મિત્રો, તો આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ આપણે. બહુ વધારે નથી સમજાવતા, નહીં તો પાછા કહેશે સાહેબ થાકી ગયા, મેથ્સમાં થાક ના લાવવું, બરાબર? મજા આવશે. ચલો આવજો.